ભરૂચ જાડેશ્વરના તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીત રાખી એક ઈસમનું અપહરણ કરનાર બે ઝબ્બે થયા હતા. બે આરોપીઓને દાહોદથી ઝડપી પડાયા હતા. પોલીસે ઈસમને મુક્ત કરાવી અપહરણકાર બે ઈસમોની ધરપકડ કરી હતી. બોલેરો ગાડી અને ફોન મળી ₹5,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીત રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઈ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 15મી મેના રોજ સાંજના 8 વાગ્યાના અરસામાં ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડીના જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા. આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી. તે સમયે સીસીટીવી કેમેરા જોતા બોલેરો ગાડીનો નંબર તપાસ કરતા તે એક સફેદ કલરની બોલેરો ગાડી હોવાનું જણાઈ આવ્યું હતું. બોલેરો ગાડીમાં કમલેશ માનજીભાઈ ભૂરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઈ ગયેલ છે. જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા, જેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભૂરા અને સરવીન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ ₹5,10,000ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે કે ગુમ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓને જલ્દીથી જલ્દી શોધી કાઢવામાં આવે. જે અન્વયે તારીખ 15/5/2025ના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે. જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે. જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે, સીસીટીવી જોવામાં આવે છે, ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે. કેટલોક સમય જતાં સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે GJ20CA6568, જેની શોધ કરતાં અંતે એવું જણાઈ આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે, જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ ભૂરા અને સરવીન ઉર્ફે શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે. સર, આ અપહરણ પાછળનું કારણ શું? અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાઈ આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંછ રાખી અને આ કૃત્ય કરવામાં આવેલું છે.